મંગલાચરણ ચિંતા સંતાન હંતારો સ્વીયાનંદાનિ ચાર્યા પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિકો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદये શેષે લીલાક્ષીરાબ્ધિસાયનम् લક્ષ્મીસહસ્ર લીલાભિ સેવ્યમાनं કલાનિધિम् ચતુર્ભિશ્ચ ત્રિવિશ્રતા સર્વૈર્વિરાજતેયોऽસૌ પંચધારતયે મમ। દંડવત પ્રણામ જીજી। પછી આગળ રાવણ હજી ચાલુ છે રામાયણ? રાવણ ની કંસ હા, મેં કીધું આ રાવણ ક્યાંથી આવી ગયો? આગળ કંસ ને પછી આગળ જયારે કંસે વાણી સાંભળી ત્યારે એને આકાશવાણી સાંભળી ત્યારે એમને દેવકીને મારવા ઉભો થયો તો વસુદેવજીએ એમને દેવકીજીને મારવા ઉભો થયો તો વસુદેવજીએ એમને રોક્યો અને એમને કહ્યું કે તમે આમને ના મારો, એમના 8મો પુત્ર તમારો અંત કરશે ને હું તમને એમનો 8મો પુત્ર તમને આપી દઈશ, તમે એમને શું કામ મારો છો, એમનો શું દોષ છે એમ કહ્યું અને કંસે મૂકી દીધો એમને અને ત્યાં રાખ્યો। ત્યાં પછી કંસ પાસે નારદ મુનિ આવ્યા અને એમને કંસને કહ્યું કે આકાશવાણીમાં તો એમ નતો કીધો કે 8મો પુત્ર છેલ્લો જ 8મો પુત્ર તમારો અંત કરશે, પેલો એ થઈ શકે છે 8મો પુત્ર નીચેથી નથી કીધું, ઉપરથી તમે ઘણી કરો। પછી એમને તો રાવણને દેવકીજી અને વસુદેવજીને કારાગૃહમાં રાખી દીધું। એમના બધા પુત્રો રાવણ માંથી હવે કંસ ઉપર આવી જા, રામાયણ પૂરી થઈ ગઈ। પછી કંસે દેવકીજી અને વસુદેવજીને કારાગૃહમાં નાખ્યા અને એમના 6 પુત્ર મારી નાખ્યા। પછી જેવા 7મા પુત્ર થયા ત્યારે એમને ઠાકોરજીએ લીલા કરી રોહિણીજીના ઘરમાં 7મા પુત્ર પધરાવ્યા અને એમનું નામ સંકર્ષણ અવતાર છે, ઠાકોરજીનો સંકર્ષણ અવતાર છે। અને પછી એમને બલરામજી કહેવાય છે। અને પછી ઠાકોરજીનો જન્મ થયો ત્યારે એમને દેવકીજી જન્મ લીધો ત્યારે બધા પહેરેલા સુઈ ગયા, બેડી આ બધાની ખુલી ગઈ, બેહોશ થઈ ગયા બધા। દેવકીજી અને વસુદેવજી બીજી ખુલી ગયા, પછી બધા દરવાજા ખુલી ગયા ત્યારે પછી વસુદેવજીએ એક ટોકરીમાં ઠાકોરજીને લઈ ગોકુલમાં નંદરાયજીના ઘરે પધરાવ્યો અને એમને પુત્રી થઈ હતી ઈ લઈ અને ઈ પાછા વસુદેવજી કારાગૃહમાં આવ્યા। કારાગૃહમાં આવતા જ બધા દરવાજા બંધ થઈ ગયા, એમને બેડી હતી લાગી ગઈ પાછી। પછી બધા સૈનિકો જાગી ગયા ત્યારે
ત્યારે બધાએ કંસને કીધું કે આ તો પુત્રની પુત્રી થઈ છે. તો ત્યારે કંસ આવ્યો અને એમને મારવા લાગ્યો. ત્યારે દેવકીજીએ કંસને કીધું કે આ તો કંસને કીધું કે આ તો પુત્રી છે, આ પુત્ર નથી, તમારો વધ કરશે. તો એમને કીધું પુત્રી હોય કે પુત્ર હું એને મારીશ. એમને પકડીને જેવો મારવા જતો તો ત્યારે એ હવામાં ઉડ્યા અને એમને પછી એમને કહ્યું કે તારો કાળ બીજી જગ્યાએ જન્મ લઈ લીધો છે. આમાં અને ઈ યોગ મળ્યા હતા. આમાંથી ઈ શીખ મળે છે કે જ્યારે બી પાપ વધે ત્યારે ઈ પાપનો અંત કરવા ઠાકોરજી આ જન્મ લીએ, અવતાર લીએ. આમાંથી શબ્દ છે અવતાર. અવતાર એટલે ઠાકોરજી પોતાના સ્વધામમાંથી ભૂતલ ઉપર કોઈ બી રૂપે પ્રકટ થાય એને અવતાર કહેવાય. શાબાશ. બહુ સરસ કહી હો. રામાયણ કરતા તે આ સરસ કહી કૃષ્ણ કથા. બસ હવે તું કંસને યાદ રાખજે, રાવણ ભૂલી જજે હમણાં થોડા ટાઈમ. ચાલો હવે શું કરશું? હા, કોણ બોલે છે? અક્ષિતા. હા અક્ષિતા બોલ. જે કીર્તન કરું? જરૂર. હરિજન કો હરિ નામ બડો દાના, હરિજન કો હરિ નામ, હરિજન કો હરિ નામ બડો દાના, હરિજન કો હરિ નામ. बिन रखवारे चोर नहीं चोरत, सोवत है दिन याम बड़ो दाना, हरिजन को हरि नाम. बिन रखवारे चोर नहीं चोरत, सोवत है दिन याम बड़ो दाना, हरिजन को हरि नाम. दिन दिन बढ़त सवायो दूनो, घटत नहीं कछु दाम. दिन दिन बढ़त सवायो दूनो, घटत नहीं कछु दाम. सूरदास हरि सेवा जाके, पारस को काम बड़ो दाना, हरिजन को हरि नाम. सूरदास हरि सेवा जाके, पारस को काम बड़ो दाना, हरिजन को हरि नाम. हरिजन को हरि नाम बड़ो दाना, हरिजन को हरि नाम. જે થઈ ગયું. હા બહુ સુંદર કર્યું હો. ચાલો હવે આજે કોણ કરશે? દાદા પ્રણામ જય છે. હા સાન્વી. છેલ્લા અધ્યાયનું આવર્તન કરો. હા કરો.
જી જજ, એટલે મને છેલ્લા અધ્યયનમાં એવી સમજણ પડી હતી કે રસશાસ્ત્રમાં જે રસ નો મતલબ થાય ભાવ, એ અને જે ભાવ છે એ એ ઓલવેઝ માનસિક કે મનથી જોડાયેલું હોય છે. અને રસશાસ્ત્ર જેને વિચાર કર્યો છે ને એની ગણના પણ જેમને રસશાસ્ત્રનું જે વિચાર કર્યું છે એમને રસની ગણના પણ કરેલી છે. એટલે બહુ બધા પ્રકારો છે જેના વડે આ રસને કેટેગરાઇઝ કરી શકીએ. તો એના એટલે હાસ્ય રસ હોઈ શકે કે કરુણ રસ, રૌદ્ર રસ, ભયાનક રસ, શૃંગાર રસ, એવી રીતે ઘણા રસ હોય છે. તો જે એટલે અહીંયા સ્થાયી ભાવ અને સંચારી ભાવ એવા બે પ્રકારના ભાવ છે. તો સ્થાયી ભાવ એટલે કે સ્થાયી ભાવ એટલે પરમેનન્ટ નેચરનું જે ભાવ હોય એ. તો સ્થાયી ભાવ ને પ્રગટ કરવા માટે વિભાવ, અનુભાવ અને વિભિચર્ય ભાવ એવા 3 પ્રકારના ભાવ છે જેના વડે આ પ્રગટ થાય છે, રસ પ્રગટ થાય છે. તો વિભાવ એટલે સ્થાયી ભાવને જે પેદા કરે છે એ. તો વિભાવના પણ 2 પ્રકાર હોય છે એના અંતર્ગત, આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. તો આલંબન વિભાવ એટલે રસનું આલંબન થાય, જેના વડે એટલે આપે વાત્સલ્ય રસનું એક્ઝામ્પલ આપ્યું હતું કે વાત્સલ્ય રસ જે સ્ત્રી હોય તો એને હજુ બાળક નથી તો એની અંદર વાત્સલ્ય રસ નથી હોવાનું. અને કોઈ પ્રકારનો વિભાવ પણ અને વાત્સલ્ય ભાવને પ્રગટ કરવા માટે કોઈ પ્રકારનો વિભાવ જરૂરી છે જેના વડે વાત્સલ્ય રસ થાય. તો સંતાન પ્રત્યે આ માતાનું જે પ્રેમ છે કે ભાવ છે વાત્સલ્ય રસ છે. અને જ્યારે સ્ત્રીને સંતતિ થાય ત્યારે જ્યારે માતા બને ત્યારે એની અંદર વાત્સલ્ય ભાવ જાગે છે. તો એ જે સંતતિ છે એ વાત્સલ્ય ભાવ રસનું આલંબન કહેવાય. તો અહીંયા બે સાઇડ છે, આશ્રય અને વિષય. તો આશ્રય એટલે જે ભાવ કોની અંદર જાગૃત થાય છે એ. તો અહીંયા આ એક્ઝામ્પલમાં જે માતા છે એ આશ્રય કહેવાય. અને વિષય એટલે કોના માટે એ ભાવ જાગે છે. તો આ એક્ઝામ્પલમાં બાળક કહેવાય. તો આ આલંબન વિભાવ થયું. પછી ઉદ્દીપન વિભાવ એટલે રસનું પ્રાગટ્ય. એટલે જે રસનું આલંબન એ પ્રકારની એટલે જેનું એટલે ઉદ્દીપન વિભાવ એટલે જે વિષય જે ક્રિયા કરે કે જે ચેષ્ટા કરે જેના વડે એ રસ કે જે ભાવ છે ઉભરાઈ આવે આશ્રયમાં. એટલે જેવી રીતે ઠાકોરજી ઘૂંટણિયાથી ચાલે કે એવું ઠાકોરજી એવું બોલે જેના જે સમજાઈ ના શકે એ બધા જે ચેષ્ટા ભગવાન જે કરે છે યશોદાજી સાથે, તો એના કારણે યશોદાજીમાં એવો રસ ઉભરાઈ આવે છે વાત્સલ્ય રસનો. તો એવી રીતે તો આ ઉદ્દીપન વિભાવ કહેવાય. પછી આ વિભાવ થયું અને પછી અનુભવ. ઉદ્દીપન વિભાવમાં થોડું ફરીથી સમજવું જોઈએ એની ડેફિનેશન. તમે લોકો જો સાયન્સ ભણતા હો તો એમાં જેને કેટલિસ્ટ કહેવાય એને ઉદ્દીપન વિભાવ કહી શકાય. આના ઉદાહરણમાં બાળકનું કલબલ બોલવું કે અંગૂઠો ચૂસવું, એનાથી એની માં છે એના અંદર એના પ્રત્યે વહાલ ઉભરાય. તો વાત્સલ્ય રસ ને પ્રકટ કરનારો એ ઉદ્દીપન વિભાવ એમ સમજવું જોઈએ. એટલે ભાવનું પ્રાકટ્ય નહીં પણ ભાવને પ્રકટ કરવામાં જે કોઈ પણ હેલ્પફુલ થતા હોય એવી કોઈ પણ વસ્તુ. એટલે વસ્તુ હોઈ શકે, સુગંધ હોઈ શકે, સ્વાદિષ્ટ ખાવા પીવાની વસ્તુ હોઈ શકે, કે કોઈ જાતની પણ ચેષ્ટા ક્રિયા હોઈ શકે, નાચવું, દોડવું, ગાવું, લડવું, ગમે તે. તો જે જાતનો ભાવ છે તેના કરસ્પોન્ડિંગ એને
ઉદ્દીપ્ત કરનારું, એટલે એને એ ટેમ્પટેશન જેનાથી થાય તે, એ રીતે એને સમજવું. જી જી એટલે ઉદ્દીપન વિભાવ એટલે જે રસ એટલે જે પણ ભાવ હોય એના કોરેસ્પોન્ડિંગ જે પણ વસ્તુ કે કોઈ પણ વસ્તુ જે હેલ્પ કરે એ ભાવને પ્રગટ કરવા માટે એ ઉદ્દીપન વિભાવ. એટલે જેમાં આપણે ગુજરાતીમાં કહેવત છે ને, બળતામાં ઘી નાખવું. તો બળતામાં ઘી નાખવું એટલે એક તો ત્યાં ઇગ્નિશન થયેલું જ છે, આગ જલી રહી છે, એમાં ઓર વધારે ભડકો કરે ઘી નાખે તો એ જે ઘી છે એ આગને ઓર વધારે ફેલાવવામાં ઉદ્દીપક બની કહેવાશે. એ જ રીતે આપણું શરીર આહારથી ચાલે છે, પણ કોઈ કારણસર આપણે ભૂખ કોઈને ન લાગતી હોય તો એને એમ કે ભોજનના અમુક સમય પહેલા તમે આ દવા ખાઈ લો, કે આદુ જીવનું રસ તમે થોડું લઈ લો, તો એનાથી ભૂખ ઉગડી જાય, તો એ ઉદ્દીપક થઈ ગયું. તો આને ઉદ્દીપન વિભાવને મતલબ આ છે કે એ રસને જે વધારે પાવરફુલ કરે છે, ઇન્ટેન્સિફાઈ કરે છે, એ ઉદ્દીપન વિભાવ છે. જી જી સમજાયું. એટલે ઉદ્દીપન વિભાવ એટલે જે પણ રસ હોય એને જે પાવરફુલ કરે, કે જેને વધારે ઉદ્દીપન વિભાવ એટલે કોઈ પણ વસ્તુ પણ હોઈ શકે છે કે વ્યક્તિ પણ હોઈ શકે છે, અને એ ભાવના કોરેસ્પોન્ડિંગ જે એ રસને વધારતું હોય એ ઉદ્દીપન. એટલે અહીંયા જે એક્ઝામ્પલ આપણે જોયું કે ઠાકોરજી ઘૂંટણિયા ચાલે કે જે એવું બોલે જે સમજાઈ ના શકે, તો એ જે ચેષ્ટા જે ભગવાન કરે છે એના વડે યશોદાજીમાં એવો ભાવ ઉભરાઈ આવે છે. એટલે ઉદ્દીપન વિભાવ એટલે જેના વડે રસ વધારે ઇન્ટેન્સિફાય થાય. પછી અનુભાવ એટલે જે પણ એટલે આમાં એક્ઝામ્પલ આપ્યો હતો કે જે ટીચર હોય અને જે સ્ટુડન્ટ હોય, તો સ્ટુડન્ટ સાંભળે ના તો એ ટીચરની અંદર એવો રૌદ્ર રસ પ્રગટ થાય છે, જેના કારણે એ ટીચરની અંદર એવો ક્રોધ આવી જાય. એટલે અનુભાવ એટલે જે પણ એટલે જે રસનો જે આશ્રય હોય એનામાં જે રિએક્શન હોય એ અનુભાવ કહેવાય. એટલે રસના આશ્રયમાં જે રિએક્શન હોય, વિષય જે કરે એનામાં રસનો આશ્રયમાં જે રિએક્શન થાય એ અનુભાવ કહેવાય. અને એટલે જે માતાની અંદર એટલે પેલા એક્ઝામ્પલમાં જે માતાની અંદર જે ભાવ જાગે છે, તો એ પ્રકારની તો એ ભાવ એના કારણે જાગે છે કારણ કે એના બાળક જે ચેષ્ટા કરે છે કે એ જે વાત્સલ્ય રસને પ્રગટ કરવા માટે જે ચેષ્ટાઓ કરે છે, તો એનું જે રિએક્શન જે માતાની અંદર થાય છે એ અનુભાવ કહેવાય. એવું જ છે ને જય? હા, એટલે હવે જો ઉદ્દીપન વિભાવ અને અનુભાવ, એનો જે મેજર ડિફરન્સ છે, એ ઉદ્દીપન વિભાવ વિષયના આસપાસ રહેલો હોય અથવા વિષયમાં હોય. રસનો જે વિષય છે, જેમાં વાત્સલ્ય રસમાં આપણે જોયું કે બાલક છે એ રસનો વિષય છે, તો એનું અંગૂઠો ચૂસવું કે ઘૂંટણિયા ચાલવું કે અસ્ફુટ શબ્દનો ઉચ્ચાર કરવો કે રડવું, કે આ બધા ઉદ્દીપન વિભાવ છે જે વાત્સલ્ય રસને જગાવે છે કે તીવ્ર બનાવે છે. હવે જે રસ ઉદ્દીપન વિભાવને કારણે જાગી ગયો કે તીવ્ર થઈ ગયો, તો એ કોઈને કોઈ રીતે એક્સપ્રેસ થશે. તો રસનું જે એક્સપ્રેશન છે, રસ તો માતાની અંદર છે,
વાત્સલ્ય રસ માતામાં છે અને બાલક છે એ રસનો વિષય છે. તો બાલકની બધી જે ચેષ્ટાઓ છે એ ઉદ્દીપન વિભાવ કહેવાશે. એને કારણે માતાની અંદર વાત્સલ્ય જાગ્યું તો એ વાત્સલ્ય કોઈ ને કોઈ રૂપમાં એક્સપ્રેસ થશે. એ એક્સપ્રેશન જેમ દોડીને આવી જવું કે એને ખોળામાં લઈ લેવું કે એને વહાલ કરવું કે ગુસ્સા થવું, જે રૂપમાં હોય તે, તો એ જે એક્સપ્રેશન છે એ અહીંયા અનુભાવ છે. આપણે એને આપણી ભાષામાં એમ કહીએ કે અંદર જાગેલો જે ભાવ છે એની પ્રતિક્રિયા, બાહ્ય પ્રતિક્રિયા, એ અનુભાવ છે. તો અનુભાવ રસનો જે આશ્રય છે એ પ્રકટ કરે છે. ઉદ્દીપન રસનો વિષય છે તેમ એમાં પ્રકટ થાય છે. જી ચાચી, એટલે ઉદ્દીપન વિભાવે વિષય રિલેટેડ રસનો જે વિષય હોય એનામાં પ્રગટ થાય છે, કારણ કે વિષય એ ક્રિયા કે ચેષ્ટા કરે જેના વડે જે રસનો આશ્રય હોય એમાં એવો ભાવ પ્રગટ થાય. અને અહીંયા અનુભાવે જે રસનો આશ્રય છે એનામાં એક્સપ્રેશન જે રિએક્શન હોય છે એ ઉદ્દીપન વિભાવ, જ્યારે એ રસ એકદમ તીવ્ર બની જાય તો એ રસના આશ્રયમાં જે એક્સપ્રેશન હોય કે જે રિએક્શન હોય એ અનુભાવ કહેવાય. અને એટલે અને અનુભાવ એટલે જે અંદર જાગેલો રસનું જે બાહ્ય પ્રતિક્રિયા જે રસના આશ્રયમાં પ્રગટ થતો હોય એ અનુભાવ. અને પછી એટલે આ સ્થાયી ભાવ હતો જે પરમેનન્ટ નેચરનું, જે રિલેટિવલી જે પરમેનન્ટ હોય એ અસ્થાયી ભાવ. પણ જે સંચારી ભાવ છે એનામાં ટેમ્પરરી નેચરનો ભાવ કહેવાય છે. એટલે સમટાઈમ્સ ગુસ્સો આવી જાય કે પછી પાછું એવો વાત્સલ્ય ભાવ આવી જાય, એવી રીતે જે એક ભાવથી પછી બીજા ભાવ એવો બદલતું જાય, ટેમ્પરરી ભાવ આવી જાય, એ સંચારી ભાવ. એટલે માતાના એક્ઝામ્પલમાં જોઈએ તો માતાનું આ પરમેનન્ટ નેચરનો ભાવ તો વાત્સલ્ય રસ છે એના બાળક પ્રત્યે. પણ જ્યારે બાળક કશું ખોટું કરે તો એ સમટાઈમ્સ એવો ગુસ્સો પણ આવી જાય, તો હવે સંચારી ભાવ કહેવાય. પણ એ ગુસ્સો એ પરમેનન્ટ નેચરનું નથી. પછી ગુસ્સો એ પાછું એ વાત્સલ્ય રસ પણ પછી જે પરમેનન્ટ નેચરનું જે સ્થાયી ભાવ છે એ પાછું આવી જાય છે. એટલે આ સંચારી ભાવ એ ટેમ્પરરી નેચરનો ભાવ કહેવાય. એવું સમજી દીધું. હા, બરોબર છે. એટલે જે સંચારી ભાવ છે એમાં એવો કોઈ નિયમ નથી કે કયા પ્રકારનો સંચારી ભાવ આવી શકે કે કયો પ્રકારનો ના આવી શકે. નોર્મલી એવું છે કે જે અત્યંત વિરુદ્ધ પ્રકારનો ભાવ હોય સ્થાયી ભાવથી, એ સંચારી ભાવ તરીકે આવવું થોડું મુશ્કેલ છે. પણ અમુક કિસ્સામાં એવું પણ બને કે સ્થાયી ભાવથી અત્યંત વિપરીત ભાવ હોય એ પણ આવી જાય. પણ એ સંચારી ભાવ છે. જેમ હમણાં આપણે આ ઉદાહરણમાં જોયું કે માતાને પોતાની સંતાન પ્રત્યે વાત્સલ્ય હોય પણ ક્રોધ પણ આવી જાય. કોઈ વખતે એને બીમાર પડી જાય તો એને કરુણ રસ પણ પ્રકટ થઈ જાય, કે હસી મજાકના મૂડમાં હોય તો ત્યાં હાસ્ય રસ પણ પ્રકટ થઈ જાય. પણ એ કેમ કે નિરંતર નથી રહેતા એ કારણે એને સ્થાયી ભાવ ન કહીએ, એને આપણે સંચારી ભાવ કહીએ છીએ. ઠીક છે. તો આ વિષય આપણે ક્યાંથી અચ્છા, બીજા કોઈને કંઈ કહેવું છે આમાં? ના છે. અચ્છા, સારું. તો હવે આગળ છે આ શેમાંથી વિષય નીકળ્યો હતો એ જરા કહો. આજે આપે એવું સમજાવ્યું હતું કે રસશાસ્ત્રના દ્રષ્ટિથી ભગવાન જે બહાર પ્રગટ થાય છે એ ભક્તના ભાવનું આલંબન છે. એટલે જ્યારે ભગવાન કૃપાત્મક થાય છે ને જ્યારે બહાર પ્રગટ થાય છે તો એ ભક્તના ભાવનું આલંબન
વિભાવ કહેવાય, આલંબન કહેવાય છે. હા, બરોબર બરોબર. તો હૃદગત સ્વગુણાન શ્રુત્વા, નહીં એ નહીં, કયો શ્લોક હતો? ક્લિશ્યમાનાન જનાન હા, દૃષ્ટ્વા ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. તો ભગવાનના વિરહમાં જે ક્લેશ યુક્ત જે થયો છે એવા ભક્તને જોઈને ભગવાનના અંદર કૃપા જાગે છે. કૃપાયુક્તો ભવેત. તો હવે જો અહીંયા જો રસશાસ્ત્રની દૃષ્ટિથી જોઈએ તો ભક્ત જે છે એ અત્યારે ક્લેશનો અનુભવ કરી રહ્યો છે, એટલે કરુણ રસ એના અંદર છે, અત્યારે કારુણ્ય છે. તો અત્યારે જો ભગવાનને આપણે સામે એના સામે રાખીને એને જોઈએ, એટલે કાઉન્ટર પાર્ટમાં ભગવાન છે, તો વિષય ભક્તની કરુણ અવસ્થા અને તેના સામે ભગવાનની અંદર એ કરુણતાને જોઈને એને કૃપા પ્રકટ થઈ રહી છે. તો આ ભગવાનનો સાનુભાવ થયો, અનુભાવ પ્રકટ થયો ભગવાનમાં. જેમ તે મંચ પ્રવેશ કર્યો અને મંચ પર જે નૃત્ય તે પ્રસ્તુત કર્યું, તો એ નૃત્ય પ્રસ્તુતિમાં ઘણી વખતે શ્રોતાઓ કે દર્શકો છે એ લોકો પ્રશંસા કરે નર્તકની, તાળી વગાડે કે વાહ વાહ એવું કરે. તો આ એમનો અનુભાવ છે. બીજી વસ્તુ એ છે કે જો બે જે પક્ષ છે, આશ્રય અને વિષય રસનો, એમાં રસનો આશ્રય ઓલવેઝ સચેતન હોય, કેમ કે ઇમોશન છે. આ ઇમોશન ક્યારે પણ કોઈ જડ વસ્તુની અંદર તો હોઈ ન શકે, એટલે જાગી ન શકે. એટલે જડ વસ્તુ હંમેશા વિષય હોય છે અને રસનો જે આશ્રય છે, એટલે જેમાં રસ પ્રકટ થાય છે, એ હંમેશા સજીવ હોય છે, ચેતનો. પણ જો એવું બને કે જેમાં બંને પક્ષે, જેમ માતા અને બાળક, એના ઉદાહરણમાં આપણે જોઈએ તો બંને સજીવ છે, એટલે બંનેની અંદર રસ પ્રકટ થઈ શકે એવી યોગ્યતા છે. તો એવું દરેક વખતે નિયમ નથી કે જે વિષય છે એ ક્યારે રસનો આશ્રય ન બની શકે, કે જે આશ્રય છે એ રસનો વિષય ન બની શકે. એ વાઇસે વર્સા થઈ શકે. એક આશ્રય છે તો સામેનો વિષય બની ગયો, બીજો આશ્રય બની ગયો તો પેલા વાળો રસનો વિષય બની જશે કે આશ્રય બની જશે. તો અહીંયા આપણે ભગવાન ભોગતા છે, જીવ ભોગ્ય છે, આઈડિયલી આપણે એવું વિચારીએ છીએ, કેમ કે આપણે ભગવાનના અધીન છીએ, ભગવાનના અંશ છીએ, ભગવાનના ને આપણે સમર્પિત છીએ. તો એ દૃષ્ટિથી વિચાર કરીએ તો આપણને એમ લાગે કે આપણે વિષય છીએ અને ભગવાન આપણો ભોગ કરનારા છે, એટલે આશ્રય છે. પણ એવું નથી દરેક વખતે. આ રસશાસ્ત્રની દૃષ્ટિથી વિચાર કરો તો બંને જો સજીવ છે તો બંને પક્ષમાં ઇમોશન પેદા થઈ શકે છે. એટલે જે પણ રિલેશન એસ્ટાબ્લિશ થાય છે એમાં બંને રીતે રસશાસ્ત્રીય વિચાર થઈ શકે છે. તો જેમ ભક્તના અંદર ભગવાન પ્રત્યે ભક્તિ છે, તો ભક્તિના કરસ્પોન્ડિંગ
ભગવાનના અંદર જે અનુભાવ પ્રકટ થશે એને પણ કંઈક તો નામ આપવું પડશે ને. તો એ ભગવાનના પક્ષમાં આપણે એમ કહીશું કે ભગવાનનો અનુગ્રહ છે, અથવા ભગવાનના અંદર ભક્ત પ્રત્યે પ્રેમ કે સ્નેહ છે. એને આપણે ભક્તિ નહીં કહીએ, કેમ કે ભક્તિ એક પારિભાષિક શબ્દ છે અને જીવાત્માનો પરમાત્મા પ્રત્યે જે પ્રેમ છે એને ભક્તિ કહેવાય છે. તો એના સામે આપણે એમ કહીશું કે ભગવાન જે ભક્ત પ્રત્યે ભાવ પ્રકટ કરે છે ભક્તિના કરસ્પોન્ડિંગ, એ સ્નેહ કે પ્રેમ છે. તો ભગવાન સ્વયં આમ આજ્ઞા કરે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. ભગવાન તો પોતાના માટે એમ કહે છે કે જે ભાવથી ભક્ત મને ભજે છે એ ભાવથી હું ભક્તને ભજું છું. તો ભગવાનને તો કોઈ સમસ્યા નથી એવું કહેવામાં કે હું પણ ભક્તનું ભજન કરું છું, પણ આપણે શિષ્ટાચાર વશ એવું શબ્દનો પ્રયોગ નથી કરતા કે ભગવાન ભક્તનું ભજન કરે છે. એ પછી કરે શબ્દનો અર્થ આપણે, ભજનનો અર્થ આપણે બીજો તાત્પર્યથી લઈશું કે એ સ્નેહવાચી છે. તો અહીંયા જેમ ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત, ક્લિશ્યમાન જનો છે એમને જોઈને ભગવાન જ્યારે કૃપાયુક્ત થાય છે. તો ભગવાનના માટે ભક્તનો જે ક્લેશ છે એ ઉદ્દીપન વિભાવ થયો અને એના કરસ્પોન્ડિંગ ભગવાનમાં પ્રકટ થતો જે અનુભાવ છે એ કૃપા છે. તો ભગવાનમાં કૃપા પ્રકટ થઈ ભક્તના ક્લેશને જોઈને. તો ક્લેશ છે એ ઉદ્દીપક થયું અને ઉદ્દીપક બનીને ભગવાનની અંદર એણે કૃપાને જગાવી કે પ્રકટ કરી. તો કૃપા છે એ અનુભાવ થયો, ક્લેશ ઉદ્દીપક થયું એનો. તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. તો ભગવાન જ્યારે કૃપાયુક્ત થયા તો એનું નેટ રિઝલ્ટ શું આવ્યું કે હૃદયસ્થમ સર્વમ સદાનંદમ બહિ નિર્ગતમ. હૃદયમાં રહેલો જે સદાનંદ છે એ બધો બહાર પ્રકટ થયો. સદાનંદ બહાર પ્રકટ થયો એનો મતલબ એ ભગવાન એને પ્રત્યક્ષ થયા. અત્યાર સુધી પ્રત્યક્ષ ન હતા, અંદર છુપાયેલા હતા, એ હવે બહાર પ્રકટ થઈ ગયા. તો ભગવાનનો અનુભાવ પ્રાકટ્યના રૂપમાં થયો પોતાના. કેમ કે ભક્તને એ જ અભિલાષા હતી, એના માટે જ તો એ ક્લેશયુક્ત થયો હતો. જે આપણે બાળકના ઉદાહરણમાં જોયું કે થોડી વાર બાળક માને ન જુએ તો કજિયા કરે અને એના કજિયાને સાંભળે માં તો કૃપાયુક્ત થઈને એના સામે પ્રકટ થાય. તો હવે રસશાસ્ત્રની દ્રષ્ટિથી એની ટર્મિનોલોજીથી આ વાતને આપણને કેવી હોય તો આ રીતે આપણે કહી શકીએ કે ભક્તનો જે ક્લેશ છે એ ભગવાન માટે ઉદ્દીપન વિભાવ છે અને તેને કારણે ભગવાનનું જે કૃપાયુક્ત થઈને એને પ્રકટ થવું એ ભગવાનનો અનુભાવ છે. તો રસનો આશ્રય ભગવાન થયા, ભક્ત રસનો વિષય થયો, ભક્તનો ક્લેશ છે. સમજાયું? જી એટલે અહીંયા જે ભક્તની અંદર જે ક્લેશ થઈ રહ્યો છે એ આ ક્લેશ ઉદ્દીપન વિભાવ તરીકે સમજી શકીએ, કારણ કે ભક્તની જે કરુણ અવસ્થા છે એ વિષય છે અને એના સામે આ ભગવાન આવું ક્લેશ જોઈને એ કૃપાત્મક બને છે અને કૃપા એવા રૂપમાં ભગવાન બતાવે છે જ્યારે ભગવાને સદાનંદ રૂપે બહાર પ્રગટ થાય છે. તો આ અનુભવ થયો
એટલે અહીંયા ક્લેશ અનુભાવ અનુભાવ હા એટલે અહીંયા ક્લેશ ઉદ્દીપન વિભાવ કહેવાય અને જયારે ભગવાન બહાર પ્રગટ થાય તો એ અનુભાવ કહેવાય એવું સમજી જાય છે. ઠીક છે. સદા સર્વ સદાનું હૃદયસ્થમ નિર્ગતમ બહિ. પછી શું છે વિષય આગળ? સર્વાનંદમયસ્યાપી આનંદ એ જ છે ને? હા જી. એ આપણે કર્યું કે બાકી છે? બાકી છે. હા તો કરી લો. જી જય. સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ હૃદત સ્વગુણાન શ્રુત્વા પૂર્ણ પ્લાવયતે જનાન. એક અર્થ ભગવાન સર્વાનંદમય છતાં પણ તેમનો કૃપારૂપી આનંદ અત્યંત દુર્લભ છે. હૃદયમાં રહેલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતાના ગુણોને સાંભળીને ભક્તોને આનંદ સમુદ્રમાં ભીંજવી દેશે. આમાં મને એવી સમજણ પડી કે આગળના શ્લોકમાં એવું સમજાયું હતું કે ભગવાન જ્યારે ભક્તમાં એવો ક્લેશ આવી જાય કારણ કે એ ભક્તો ખાલી ગુણગાન કરી રહ્યો છે એને હજુ ઠાકોરજીની સેવા નથી કરતો એટલે એના ભક્તની અંદર જે તાપણે ક્લેશ થાય છે એના કારણે ભગવાનમાં એવી દયા આવે છે ને સદાનંદ રૂપે બહાર પ્રગટ થાય છે. પણ હવે અહીંયા કૃપાની વાત કરી રહ્યા છે એટલે ભગવાન અહીંયા જયારે ભગવાનની જે કૃપા છે તો અત્યંત દુર્લભ કહી રહ્યા છે એટલે વેરી રેર છે. અને જયારે ભગવાન જયારે ભગવાન કૃપા કરે છે તો એ સર્વાનંદ એવી રીતે બહાર પ્રગટ થાય છે અને એ કૃપાથી ભગવાન અને એ ભક્તના ઉપર એવી રીતે કૃપા કરે છે તો એ આનંદથી એમને એવી આનંદ રૂપી એવી કૃપા કરે છે. એવું મને એકદમ સમજણ નહીં પડી જાય છે. અચ્છા કઈ વાંધો નહીં. ઓર કોઈને કેવું છે આમાં? મને આમાં એવું સમજાય છે કે આના પહેલાના શ્લોકમાં જેમ સાનવીએ કીધું કે આના પહેલાના શ્લોકમાં એમ સમજાવે છે કે જે ભક્ત છે એને ક્લેશ થાય છે તો એને ક્લેશ ને દીનતાથી થાય છે અને પ્રભુ જે વાત પહેલા બીજા શ્લોકમાં કઈ એને નથી થઈ રહી સુખ સંયોગ અને વિયોગ નથી થઈ રહ્યો ને શુભાનોત્સવ પણ નથી થઈ રહ્યો તો એથી એને દુઃખ થાય છે. દુઃખના કારણે ક્લેશ થાય છે અને એને ક્લેશને પ્રભુ સહન નથી કરી શકતા તો એના જે હૃદયમાં એટલે કે જે એને જેવા ભાવે પ્રભુને ભજ્યો છે એટલે કે જેવો ઇમેજિન કર્યો છે પ્રભુને એવા જેના હૃદયમાં બિરાજે છે એ પ્રભુ બારે પધારે એટલે એના હૃદયમાંથી બારે પ્રકટ થાય છે ને સદાનંદ રૂપમાં એને દર્શન આપે છે. તો એ શ્લોકમાં એમ સમજાવ્યું ને પછી એમ કે છે કે આવી રીતે પ્રભુ જે સર્વાનંદમય થઈ અને કૃપા એટલે કે સદાનંદ રૂપથી જે દર્શન આપે છે કૃપા કરીને તો એ એકદમ દુર્લભ છે. યા તો આને આપણે એમ કહી શકીએ કે એકદમ ઉત્તમ અવસ્થા છે ભક્તની કે જે પ્રભુ આવી રીતે એને દર્શન આપે. જે મને એવું સમજાયું. હા ઠીક છે. જો સર્વાનંદમયસ્યાપી સર્વાનંદમય એટલે એક દયારામભાઈ નું પદ છે આપણે તમે કદાચ સાંભળ્યું પણ હોય. અંતર્યામી અખિલમાં છે તેથી કહો કોનું દુઃખ જાય પ્રકટ મળે સુખ થાય એવું દયારામભાઈ ગાય છે. એટલે જયારે ઉદ્ધવજી નો સુમહાન ઉત્સવનો પ્રસંગમાં આપણે જોયું કે ઉદ્ધવજી ભગવાનનો સંદેશ લઈને ગયા અને ભગવાને ઉદ્ધવજી દ્વારા એમ કેવડાવ્યું કે હું તો બધાનો આત્મારૂપ છું તેથી મારો વિયોગ કોઈને કેમ થઈ શકે તો તમારે મારો વિયોગમાં દુઃખ નહીં કરવું જોઈએ. પણ એવું કહેવાથી
વ્રજ ભક્તોને ભગવાન મળી ગયા એમને એવો કંઈ આશ્વાસન મળ્યું નહીં. એમનો તો જે વિરહ દુઃખ છે રહ્યો જ. તો એને લઈને ને દયારામભાઈ આ ગાયું છે કે અંતર્યામી રૂપમાં તો ભગવાન જીવ માત્રમાં બિરાજે છે, વસ્તુ માત્રમાં છે, પણ એને જે ભગવાન બિરાજે છે એ પણ આનંદ સ્વરૂપ જ છે. તેમ છતાં પણ ભક્તોને તો ભગવાનના વિરહનું દુઃખ થાય જ છે. કયા ભક્તને અંતર્યામી એના અંદર બિરાજે છે એનાથી એને દુઃખ દૂર થઈ ગયું કે ભગવાન મળી ગયા એવું લાગ્યું, એટલે પ્રકટ મળે સુખ થાય. તો ભક્તની અભિલાષા તો એ છે કે ભગવાન પ્રકટ એમને પ્રાપ્ત થાય. એટલે અહીંયા કહી રહ્યા છે કે સર્વાનંદ એ જે પ્રાકટ્ય છે એ વગર કૃપા સંભવ નથી. કૃપામાં ભક્તનો જે ક્લેશ છે એ ઉદ્દીપન વિભાવનું કામ કરે છે. તો ભક્તના ક્લેશને જોઈને ભગવાન કૃપાયુક્ત થાય છે, અને કૃપાયુક્ત થઈને જે સર્વાનંદ ભગવાન છે એ કૃપાનંદ આપે છે. તો સર્વાનંદ મયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ. સુદુર્લભ એટલે રેરમાં રેર, દુર્લભમાં પણ જે બહુ દુર્લભ હોય સુદુર્લભ કહેવાય. તો જે સર્વાનંદ છે એ તો બધાને મળેલા છે, પણ એમનો કૃપાનંદ સુદુર્લભ છે. તો એ ક્યારે મળે છે, કઈ રીતે મળે છે? તો હૃદગત સ્વગુણાન શ્રુત્વા પૂર્ણ પ્લાવયતે જનાન. હૃદયમાં ભગવાન બિરાજે છે. એ ભગવાન જ્યારે ભક્ત એમના ગુણ ગાઈ રહ્યો છે એ સાંભળે છે, એના દ્વારા ગુણ હૃદયમાં બિરાજેલા ભગવાન એટલે સંતાઈ ગયેલા ભગવાન, ત્યારે એ કૃપાથી પ્રકટ થઈને ભક્તને એમની કૃપા એના ઉપર વરસાવી દે છે કે ભક્ત આખું ભીંજાઈ જાય. તો હૃદગત સ્વગુણાન શ્રુત્વા પૂર્ણ પ્લાવયતે જનાન. પ્લાવયતે એટલે ડૂબોળી દે છે કે ભીજવી દે છે એને. તો એ કૃપાની વૃષ્ટિ, કૃપાના વરસાદથી ભગવાન આ રીતે એને ભીંજવી દે છે. આ તો અહીંયા કહેવાય છે. સમજાયું? અહીંયાનું કોન્ટેક્ટ પહેલા સાથે, એટલે અહીંયા સર્વાનંદમય છે તો એ તો, અને જે સદાનંદ છે એ બે જુદી રીતે સમજવું. હા, એટલે જે સદાનંદ રૂપ ભગવાન સર્વાનંદ રૂપ છે. એટલે ભગવાન સદાનંદ છે, સાથે સાથે એ આનંદ ભગવાનનો સર્વમાં છે. પણ જ્યાં સુધી એવી કૃપા ભગવાનની કોઈના ઉપર થતી નથી ત્યાં સુધી એનું પ્રાકટ્ય થતું નથી, એટલે એને દુર્લભ કહ્યું છે. જી ચાચા. હા, સમજાયું ને? હા. ઓર કોઈને કંઈ કેવું છે, પૂછવું છે? મારે ખાલી ક્લેરિફાય કરવું છે કે આ જે શ્લોક છે પહેલા શ્લોક થી આમ એક જે વ્યક્તિની અવસ્થા છે એને જ રિફર કરી રહ્યા છે ને જ્યાંથી, એટલે જેમને ગુણગાન કરે છે તો ભગવાન બહાર પ્રગટ થાય છે, કારણ કે ભક્તના જે ક્લેશ જોઈને જે ભક્ત ગુણગાન કરે છે તો ભગવાન બહાર પ્રગટ થાય છે. એટલે જે સેમ કોન્ટેક્ટ ની જ વાત કરી રહ્યા છે ને અહીંયા, જયારે ભગવાન આવી કૃપા વરસાવે છે. હા હા હા, એ જ વસ્તુ છે. જી ચાચા. એટલે એમાં ક્લિશ્યમાનાન જનાનમાં જે કહ્યું છે ને એમાં શું કહ્યું છે કે ઉદ્દીપન વિભાવ જે છે એની ટર્મિનોલોજીથી આ વાત કહી છે કે જેમ બાળક રડ્યો અને માં દોડીને આવી, એમ ભક્તના ક્લેશને જોઈને ભગવાન કૃપાયુક્ત થયા. તો ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટવા કૃપાયુક્તો યદા ભવે.
તો એ રસશાસ્ત્રની ટર્મિનોલોજીથી આ વાત કહેલી છે. અને અહીંયા સાધન અને ફલની દૃષ્ટિથી ભક્તિ માર્ગના, એટલે જેને એક્ઝામ્પલ બનાવ્યું છે એ એક્ઝામ્પલને એના ઉપર લાગુ કરી અને આ વાત સમજાવી રહ્યા છે કે હૃદગત સ્વગુણાન શ્રુત્વા, ભગવાન હૃદયમાં બિરાજી રહ્યા છે અને ભક્ત ભગવાનના ગુણોનું ગાન વિરહમાં કરી રહ્યો છે. એને સાંભળીને તો ભક્તના દ્વારા થતા સાધનનું ભગવાનને જ્ઞાન થયું કે ચલો હવે ભક્તિ સાધન કરે છે તો હવે એને ફલ આપો. તો પૂર્ણ પ્લાવયતે, તો ભગવાન એના ઉપર કૃપા વરસાવી દે છે. તો એને ભીજવી દીધું. તો આ એને સાધન અને ફલની દૃષ્ટિથી આ વાતનું નિરૂપણ થયું. સમજાયું? હા જી. એટલે પહેલાના શ્લોકમાં રસશાસ્ત્રના ટર્મિનોલોજીથી સમજાવે છે કે જે ક્લેશ થાય છે ભક્તની અંદર એ ઉદ્દીપન વિભાવ છે, અને જે ભગવાન જયારે બહાર પ્રગટ થાય છે તો એ અનુભાવ છે. પણ અહીંયાના શ્લોકમાં સાધન અને ફળની દ્રષ્ટિથી સમજાવે છે કે ભક્ત જયારે એવું સાધન કરે છે કે ક્લેશમાં જયારે ભગવાનના ગુણગાન કરે છે તો ભગવાન આવું જોઈને બહાર પ્રગટ થઈને ફળના રૂપમાં આવી કૃપા વરસાવે છે અને એ ભક્તને એવી ભીંજવી દે છે. અને સદાનંદ રૂપ કે સર્વાનંદ રૂપથી એવું કૃપા વરસાવે છે. એટલે અહીંયા સાધન અને ફળની દ્રષ્ટિથી સમજાવે છે, એવું સમજી જાય છે. હા, બરોબર છે. આગળનો શ્લોક કરી લો તો આ એક ચેપ્ટર પૂરું થઈ જાય. વિજય તસ્માત સર્વં પરિત્યજ્ય નિરુદ્ધે સર્વદા ગુણા સદાનંદ પરેર્ગેયા સચ્ચિદાનંદતા તત. તેથી પ્રપંચમાં મમતા બુદ્ધિ સર્વ છોડી દઈને સદાનંદ પર એવા નિરોધના અધિકારી ભક્તોએ હંમેશા ભગવદ ગુણો ગાવા. તેથી સત ચિત અને આનંદપણું પ્રગટ થાય છે. એટલે મને આમાં એવી સમજણ પડી કે હવે અહીંયા કન્ક્લુઝન ના રૂપમાં એવું શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આપને ઠાકોરજીનું ગુણગાન ભક્તને હંમેશા ભગવાનનું ગુણગાન કરવું જોઈએ અને એવું ગુણગાન કરતા એમને ભગવાનમાં એવી એ ભગવાનનું જે સતચિત આવું કરતા એમને પ્રપંચમાંથી એમને જે આસક્તિ છે પ્રપંચમાંથી દૂર થશે અને સદાનંદ પર એમનું જે નિરોધની અવસ્થા છે એ ઉપર પહોંચી શકશે. કારણ કે ગુણગાનથી આગળ સમજાયું કે ભગવાનનું ગુણગાન કરશો તો અને એવું ક્લેશ જોઈને ભગવાન બહાર પ્રગટ થાય છે અને એવું કૃપા કરે છે. તો એ કૃપા વડે આ નિરોધની અવસ્થા પર પહોંચી શકીશું, એ ભક્ત પહોંચી શકશે. અને ઠાકોરજીનું જે આનંદ છે એ ઠાકોરજીની જે કૃપા છે એના ઉપર એ કૃપા એવી વરસાવશે ભગવાન. એટલે એવી રીતે આ કન્ક્લુઝનના રૂપમાં એવું બધું સમજાવી રહ્યા છે, એવું સમજી જાય છે. ભક્તિ કઈ કહેવું છે? મને આમાં એવું સમજાય છે કે અહીંયા 7મા અને 8મા શ્લોકમાં જે આપણે અનિરોધ લક્ષણ ગ્રંથમાં જે એનો ફલ છે એ એટલે બતાવે છે. તો એ હવે એમ સમજાવવામાં આવે છે કે હવે આ કેવી રીતે એટલે કે અહીંયા બતાવ્યું કે જે ગુણગાન કરવા પ્રભુના આનંદ સ્વરૂપ છે એ સર્વાનંદમય છે અને એ જે કૃપાનંદ થી મળે છે ને એકદમ દુર્લભ છે. તો એ વાત કહી તો એનામાં એમ સમજાવે એના સાથે અને કનેક્ટ કરીને એમ સમજાવે છે કે જે અહીંયા જે આપણે આ ગુણગાન કરશું તો આપણને પણ આવી રીતે નિરોધ
નિરોધની પ્રાપ્તિ થઈ શકશે. તો એના માટે અને નિરોધની પ્રાપ્તિ માટે એની ડેફિનેશન છે જે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક. તો પ્રપંચ વિસ્મૃતિ કરવા માટે આપણે એટલે ગુણગાન કરશું તો બીજી બધી જગ્યાથી ધ્યાન હટી જ જશે. તો અને તો એનાથી નિરોધ થશે ને આ ફળની પ્રાપ્તિ પણ થશે. તો અહીંયા સમજાવવામાં આવે છે ને અહીંયા આટલા શ્લોક કયા એમનો સાર કરવામાં આવ્યો છે એવું સમજાય છે. છેલ્લું વાક્ય શું બોલી મને સમજાયું નહીં. જે અહીંયા 1 થી 8 શ્લોક જે કયા એનામાં જે વાત કહી છે એનો અહીંયા સાર છે એ અહીંયા કહેવામાં આવ્યું છે. હા, ઠીક છે. તો તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધૈઃ સર્વદા ગુણાઃ સદાનંદ પરૈર્ગેયા સચ્ચિદાનંદતા તતઃ. આના પહેલાના શ્લોકમાં જે વાત કહી એનું કેટલુંક અહીંયા વિવરણ પણ કર્યું છે શ્રી મહાપ્રભુજી, અને કેટલીક વાત નવી પણ કહી છે. હવે જુઓ, જે ભક્ત ભગવાનમાં નિરુદ્ધ છે એટલે જે જગતને પૂરી ભૂલી ગયો છે, એટલે ભગવાન સિવાય એને બીજું કંઈ જ એના મનમાં નથી, અને ભગવાનમાં જેની પ્રબલ આસક્તિ છે એ નિરુદ્ધ કહેવાય છે, એટલે પૂર્ણ આસક્ત. પણ જેને એવી પ્રકારની પૂર્ણ આસક્તિ નથી એને શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે આપણને જેમ મન ભટકતું હોય એને એમ કે તમે થોડું ધ્યાન કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, એકાગ્રતા તમારી લાવો. તો પ્રયત્ન કરવો પડે એના માટે. આપણે એમ કહીએ કે અમને ચારે બાજુ બધા દેખાતા છે, કોઈ આવ જાવ કરતું હોય, કોઈ હાથ કરતું હોય, તો કંઈક આંખ બંધ કરો, અવાજ સંભળાય છે ચારે બાજુથી, તો આપણે એમ કહીએ કે બારીઓ બંધ કરી દો. તો આ બધા આપણા પ્રયત્ન છે આપણી એકાગ્રતાને વધારવા માટેના. પછી આપણે એમ કહીએ કે ચલો ઠીક છે, બારીઓ બંધ કરી દીધી, આંખ બંધ કરી દીધી, પણ ઘણા બધા કામ બાકી પડ્યા છે. તો આપણે એમ કહીએ કે ચલો કામ પતાવીને પછી તમે ધ્યાન કરો, અથવા કામને તમે છોડી દો, નથી કરવા, રિટાયરમેન્ટ લઈ લો. તો આનાથી શું થાય કે આપણું મન છે જ્યાં જ્યાં રોકાયેલું હોય, ત્યાં જ્યાં પણ મન રોકાયેલું હોય ત્યાંના દરવાજા બંધ કરી દીધા. તો મનને માટે હવે સમય મળી ગયો એને, ચલો હવે મને ક્યાં નાખશો તમે, તો આપણે એને વિષય આપી દીધો કે હવે અહીંયા નાખો. તો એકાગ્રતા પ્રયત્નથી સિદ્ધ થાય. જેના અંદર પ્રેમ છે ભગવાનમાં, એને પ્રેમને કારણે જ બીજું બધું સ્વતઃ છૂટી જાય છે. છોડવા માટે પ્રેમ નથી, પણ પ્રેમને કારણે આપોઆપ બધું છૂટી જાય છે. તો ભક્તિએ કીધું એમાં થોડું એટલું સુધારી લેવું જોઈએ કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, એમાં પ્રપંચને વિસ્મરણ કરવા ઉપર ભાર નથી, પ્રપંચને ભૂલાવવા ઉપર ભાર નથી, ભાર ભગવત પ્રેમને વધારવા માટે છે. તો ભગવત પ્રેમ વધશે તો પ્રપંચ તો આપોઆપ ભૂલાઈ જશે. એ તો આપણો બધાનો અનુભવ છે જ કે કોઈક એકમાં આપણું મન લાગ્યું તો બીજા બધા આપોઆપ આપણને ભૂલાતા જાય. તો એના માટે શરૂઆતમાં પ્રયત્ન કરવો પડે, અને લાગી ગયા પછી અનાયાસ જ થઈ જાય છે. પછી એના માટે કોઈ અલગથી પ્રયત્ન નથી કરવા પડતા. તો જે વસ્તુ ગમાડવા માટેનો પ્રયત્ન છે, ગમતું થઈ જાય પછી એટલા પ્રયત્ન નથી. પછી તો એ પ્રેમ જે છે એ આપોઆપ પોતાનો રસ્તો કાઢી લેતો હોય છે. તો હવે તસ્માત સર્વમ પરિત્યજ્ય, હવે આ જે અવસ્થા છે કોની છે? જેને સાધન નિરોધ કહેવાય છે. એટલે નિરોધ એટલે ભગવાનમાં આસક્તિ થવા માટેના ઉપાયો. તો એ ઉપાય શું? કે સર્વમ પરિત્યજ્ય, જો નથી છોડી શક્યા તો છોડો, બહારથી ન છોડી શકો તો અંદરથી છોડો, જેને બહાર અને અંદર બંને રીતે છોડી શકો એને બંને રીતે છોડો. તો સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધૈઃ સર્વદા ગુણાઃ
સદાનંદ પરૈર્ગેયા. તો ભગવાન તો સદાનંદ સ્વરૂપ છે, એમાં મન લગાવીને, એમાં પરાયણ થઈને એમના ગુણો ગાવા. આ સાધન થયું. એક સાધન ત્યાગાત્મક સાધન છે એટલે છોડવાનું, અને બીજું અનુષ્ઠાનાત્મક છે એટલે કરવાનું. તો છોડવાનું છે સર્વમ પરિત્યજ્ય, અન્ય બધામાં આસક્તિ, અન્ય બધામાં વ્યાવૃત્તિ, એનો ત્યાગ, અને પ્રભુનું ગુણગાન એ કરવાનું છે. તો આ ઉપાય છે. એ ઉપાય કરવાથી શું થશે? સદાનંદ પરેર ગયા સચ્ચિદાનંદતા તતઃ. તતઃ એટલે એવું કરવાથી સચ્ચિદાનંદતા થાય છે. સચ્ચિદાનંદતાનો મતલબ જે ઉપર કહ્યું તે કે ભગવાન જે સદાનંદ રૂપ ભગવાન હૃદયમાં વિરાજે છે, એ જ્યારે કૃપાનંદ એટલે આપણે કૃપાની વૃષ્ટિ કરે છે, તો ભક્તને પોતાની કૃપાથી બીજોવી દે છે. તો એ બીજાવાથી શું પ્રભાવ પડે છે કે ભક્ત પણ સચ્ચિદાનંદ સ્વરૂપ થઈ જાય છે, એટલે ભગવદ રૂપ થઈ જાય છે. તો ભક્તની અંદર જે ભગવાનના દિવ્ય ગુણધર્મો જે તિરોહિત છે, એ ભગવાન ત્યાં પ્રકટ કરી દે છે. તો ઉદ્ધવજીના ઉદાહરણમાં આપણે આ વાત જોઈએ છીએ કે ઉદ્ધવજી ગયા તે વખતે બધા જ વ્રજવાસીઓ ને કૃષ્ણ સિવાય બીજું કંઈ એમના મોઢામાંથી શબ્દ નીકળે જ નહીં. કૃષ્ણમય થયેલા હતા. તો એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ જ હતા, ભગવદ રૂપ જ હતા. એમની સાથે ઉદ્ધવજી રહ્યા થોડા દિવસ, તો એનો પ્રભાવ ઉદ્ધવજી ઉપર એ પડ્યો કે એ પણ એવા કૃષ્ણમય થઈ ગયા. તો તતઃ સચ્ચિદાનંદતા. તો ઉદ્ધવજીની અંદર પણ એ પ્રકારની દિવ્ય ભગવત ધર્મો છે એનું પ્રાકટ્ય થઈ ગયું. તો એ પ્રભુની કૃપાથી આ વસ્તુ થાય છે. એના માટે પ્રભુ સિવાયની દરેક વસ્તુમાં આસક્તિનો ત્યાગ કરીને પ્રભુમાં આસક્ત થઈને પ્રભુના ગુણગાન યદિ કરવામાં આવે છે તો આ ફલ પ્રાપ્ત થાય છે. એ રીતે આ વિષયનો ઉપસંહાર થયો. સમજાયું ને? આજે સમય થયો છે. આ વિષયનું પછી આવર્તન આપણે કાલે કરીશું.